નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે જવાના છીએ જામનગર જિલ્લામાં લાલપુર તાલુકામાં. આજે તારીખ છે 23/4/2025. જે લોકો આજે શિયાળુ સિઝન પૂરી થાય પછી ઘણા બધા આપણે જોઈએ કે ઘાસ ને ખાતરના બેડ બનાવતા હોય છે, અને એ બેડની અંદર થોડોક સુધારો કરી અને કઈ રીતે વર્મી કમ્પોઝ કરવું એના વિશેની થોડીક માહિતી લેવું. બેડ તો કરતા જ, પણ એ બેડની અંદર થોડોક સુધારો કર્યો છે, અને સુધારો કરી અને કઈ રીતે ફાયદો થાય એ વિશેની માહિતી આપણને A to Z આપણી આ ઝેર મુક્ત ગુજરાતમાં મળી જશે. તો અત્યારે જે પ્રોસેસ ચાલુ કરી છે એટલે એની થોડીક માહિતી લઈએ. એ જે અલગ અલગ પાર્ટમાં બનશે, કારણ કે પહેલેથી છેલ્લે સુધી કઈ રીતે બને છે અને શું શું પ્રોસેસ થાય છે, એટલે એકી સાથે તો વિડીયો પણ લાંબો થઈ જાય અને જોવામાં પણ લોકોને અત્યારે એટલા બધા બીજી છે એટલે કંટાળો વધારે આવે. એટલે થોડી આપણે પ્રોસેસ મૂકશું, 1 ભાગ 2 ભાગ, અને છેલ્લે શું કામ આપે છે ત્યાં સુધીની માહિતી આપણે આની અંદર મળશે. અત્યારે શું પ્રોસેસ કરેલી છે એની માહિતી આપણે લઈએ. અત્યારે હાલ જે છાણિયું ખાતર અને જે ખેતરમાં ચણા વાવેલા હતા, એટલે ચણાનું જે ખાર્યું વધેલું છે એ ચણાનું ખાર્યું બેડની અંદર પાથરેલું છે, અને વેસ્ટેજ ખડ હોય કે જે હોય તે વધારાનો જે કચરો છે એ પણ એક બેડની અંદર થર મારવામાં આવે, અને એની અંદર કેઇઝન બેક્ટેરિયા આવે છે ઓલ ઇન વન. એ કેઇઝન બેક્ટેરિયા થોડા અંતરે નાખવાના હોય છે, અને એની ઉપર પછી એક કુકડાનું ચરક એ પણ એક થર પાથરવાનો હોય છે. જે પ્રમાણે આપણે વીઘા હોય એ પ્રમાણે નાખી અને એનો પણ સમાવેશ થાય છે. જે ઓલ ઇન વન બેક્ટેરિયા નાખીએ છીએ, અને એનાથી જે આપણે આ ખેતરની અંદર જે ફૂગ આવતી હોય છે એ ફૂગનો કંટ્રોલ કરવા માટે આપણે જે ખાતર નાખીએ તો એની અંદર ઘણા બધા ફૂગ પણ આવતી હોય છે, અને જમીનમાં પણ હોય છે. તો એ જમીનની અંદર ફૂગ કાપવા માટેના આજે ઓલ ઇન વન બેક્ટેરિયા આપણે અત્યારે નખવીએ છીએ. તો એ નાખીને શું ફાયદા થાય એ તો આપણે આગળ જોઈશું. શું પ્રોસેસ કરે છે એ આપણે ખેડૂને લાવી જ જોઈએ. ચાલો મિત્રો, હું છું તમારો મિત્ર પ્રફુલ. આ છે આપણું દેશી ઓર્ગેનિક ખાતર, છાણિયું ખાતર, જેની અંદર આપણે કુકડીનું ચરક નાખ્યું છે, સ્ટાઇલ નાખી છે, પરાર નાખ્યું છે અને ગોબર નાખ્યું. હવે એની અંદર આપણે ગોબર અને સૂક્ષ્મ બેક્ટેરિયા ભેળવવાના છે. જુઓ
હવે આપણે કોકડીનું ઝેરો બેક્ટેરિયા એ બધું પડી ગયું છે. હવે એમાં પહેલાં માટીનો થર લગાવશું, પછી સ્ટાઇલ પાથરશું. જુઓ માટી કઈ રીતના પાથરવી. બોલો આમલે બાજુમાં છે આપણી દડા કોબી.